કચ્છ જિલ્લાના ઢોરમુક્ત રાપર સુરક્ષિત રાપરના પ્રબળ નારા સાથે આજરોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ અને રાપર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રાપર શહેરમાં આડેધડ રખડતા ઢોરોના ગંભીર પ્રશ્નને લઈને ઉગ્ર જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન રાપર ચીફ ઓફિસરને કડક ભાષામાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। શહેરમાં આડેધડ રખડતા ઢોરોના કારણે અત્યાર સુધી 6 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે તેમજ 20 થી 25 જેટલા લોકોને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોંચી છે। તો આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાપર નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં પ્રવેશ કરી જવાબદાર તંત્ર વિરુદ્ધ પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રખડતા ઢોરોના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે અને નગરપાલિકા માત્ર વાહિયાત દાવાઓ અને નિવેદનો આપી પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે આગામી 7 દિવસની અંદર જો કોઈ નક્કર અને અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાપર નગરપાલિકા પર તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે હોવાનું ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેના માટે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે। તો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ પ્રાગપર રોડ વિસ્તારમાં નગરપાલિકાની હદમાં આવેલ જાહેર રસ્તા પર રખડતા ઢોરોના કારણે અમરેશભાઈ પુંજાભાઈ માલી નામના વૃદ્ધ નાગરિકનું મોત નીપજ્યું હતું। તો આ અગાઉ પણ અનેક જીવલેણ ઘટનાઓ બનવા ચૂકી છે, જેના વિશે નગરપાલિકા અને ચીફ ઓફિસરને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ ગંભીર બાબતે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે, જે નગરપાલિકાની ફરજ અને જવાબદારીનો સ્પષ્ટ ભંગ છે। ત્યારે આ મામલે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે રાપર શહેરની અંદરમાં થોડાક શોર્ટ પિરિયડની અંદરમાં અલગ અલગ ટાઈમે રખડતા આંખલાઓના કારણે 6 થી વધારે માનવ ભોગ લેવાના છે। ત્યારે આજે રાપર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દે રાપર નગરપાલિકા ખાતે જનાક્રોશ રેલી લઈ જઈ પ્રથમ જેનાબેગ ચોક ખાતે જે પણ લોકો રખડતા આંખલાઓના લીધે મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ જનાક્રોશ રેલી રાપર નગરપાલિકા ખાતે અમે તમામ આવીને અને ઉગ્ર રજૂઆત કરી છે કે રખડતા ઢોરોના કારણે હજી કેટલા લોકોના ભોગ લેવા છે, ત્યારે નગરપાલિકા જાગશે। શું ખરેખર 7-7, 8-8, 10-10 લોકો મરી રહ્યા છે તો પણ નગરપાલિકાને માત્ર પેવર બ્લોકના રોડ બનાવવા અને કચરાની ગાડીઓ લઈને ફરવી આમાં જ રસ છે કે આના સિવાય બીજું કાંઈ કામ કરવાનું હોય છે નગરપાલિકાએ? દેશ અને ગુજરાતની અંદરમાં એવી વાતો કરવામાં આવે છે કે અત્યારે વિકસિત ભારત છે, ફલાણું છે, ઠીકડું છે, આમ છે, તેમ છે, પણ દાયકાઓથી અહીંયા રખડતા ઢોરોની જે સમસ્યા છે જેના કારણે માનવ ભોગો લેવાઈ રહ્યા છે। પરિવારના લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે। ઘરમાં એક માણસ કમાનાર હોય એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ નગરપાલિકા જો ખરેખર આ બાબતે કોઈ કામગીરી ન કરતી હોય તો એ શરમજનક વાત કહેવાય। આજે જ્યારે અમે લોકો તમામ નગરપાલિકા પહોંચ્યા ત્યારે નગરપાલિકાની જનરલ સભા ચાલુ જ હતી। એ જનરલ સભામાં જઈને અમે તમામ ગામ લોકોએ હોબાળો કરી અને એવો ફર્સ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે ખરેખર આ બધા જે રાપરની અંદરમાં મૃત્યુ થયા છે એના પાછળ નગરપાલિકાના ચૂંટાયેલા અધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો અને સરકારી અધિકારીઓ જવાબદાર છે। ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા નગરપાલિકા પાસે જે રોડ મેપ હતો રખડતા આંખલાઓનો ત્રાસ ડામવા માટે એ રોડ મેપ અમને કયો છે અને એવું આશ્વાસન આપ્યું છે કે શોર્ટ પિરિયડની અંદરમાં જ રાપર શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરાવીશું। હાલે આવું આશ્વાસન મળ્યું છે અને એમના દ્વારા થતી કામગીરી પણ અમને દર્શાવી છે। અમે આશા રાખીએ છીએ કે ખરેખર આ પણ ખાલી સરકારી જવાબ ના હોય અને ચોક્કસ રોડ મેપ સાથે રાપર નગરપાલિકા શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરે અને આવનારા સમયમાં આ યમદૂત સમાન આંખલાઓથી કોઈ પણ માનવનો ભોગ ન લેવાય એવી કાળજી રાપર નગરપાલિકા રાખે તો ખરેખર અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીશું। અને જો ખરેખર આ કામગીરી નહીં કરવામાં આવે અને ક્યાંય પણ કચાશ વર્તાશે તો અમે ફરીથી કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટન્ટ વગર, કોઈ પણ પ્રકારનું રાજકારણ લાવવા વગર આ એક સામાજિક મુદ્દે જે ગામનો મુદ્દો છે, જે રખડતા ઢોરોની સમસ્યા, આ મુદ્દે અમે નગરપાલિકાની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। અને આવનારા સમયમાં પણ જો રખડતા ઢોરોનો આવો ત્રાસ લ્યો તો અમારે નગરપાલિકાને તાળાબંધી આપવાનો કાર્યક્રમ કરવો પડશે એવું સ્પષ્ટપણે અહીંયાથી અમે આખરી નામું આપીએ છીએ। ધન્યવાદ। ત્યારે આ જન આક્રોશ રેલીમાં રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી, રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ, શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઈ ગોહિલ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી કરશનભાઈ મણવર, બાબુભાઈ ચૌધરી, દિલીપભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો જોડાયા હતા। ત્યારે હવે જો તંત્ર જાગશે નહીં તો જનતા રસ્તા પર ઉતરીને જવા માંગશે, આ સ્પષ્ટ સંદેશ આંદોલન દ્વારા આપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.